હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા જ મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. અને આજે ન્યૂ યર છે તો હેપી ન્યૂ યર બધાને, સાલ મુબારક. અને ફરીવાર આજે મેં સાડી પહેરી છે સરસ એવી, તમે જોઈ શકો છો. અને રેડી થઈ ગયા છીએ અને જવાનું છે મંદિરે. તો પહેલાં આપણે ભગવાનને દર્શન કરવા જઈશું અને પછી આવીને થોડા ઘણા મહેમાન પણ આવ્યા હતા અને એ લોકો તો બસ નીકળી ગયા છે. અને હવે અમે દર્શન કરવા માટે જઈશું અને બપોરે જમી કરીને થોડી વાર આરામ કરી અને પછી મારા મમ્મી પપ્પાના ઘરે જવાના છીએ. તો ચલો અત્યારે છે ને દર્શન કરતા આવીએ. અત્યારે મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. તો એતાર ત્યાં મસ્ત એવો રેડી થઈને બેઠો છે. હાય એતાર. તો અત્યારે જો મારા મમ્મી પપ્પાના ઘરે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હેપી મમ્મી. આને જે લખા લઉં પેલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારો બનાવ ગજબ કેવાય. કા ન બોલે અવાજ નહીં, એ બધું કાયદેસર કાયદેસર જોઈએ. કાયદેસર એને કાઢવા પડે ને પછી પેલે પાછો ઘડી મેચિંગ મેચિંગ બેયને. તું તો મારી સાતભાઈ આવે એને તો જય શ્રી કૃષ્ણ કરજો. જય શ્રી કૃષ્ણ. એતા તો જો મોટા માણસ આમ તો આવે ને એમ હોય નવા કપડા પહેરી. વિડિયો રામ કોઈ જોતું નથી લે. ઓહો તે નાના એ મેસેજ કર્યો. આમ પેલું હાઈ ક્લાસ થયું બધું તો કામ એ કાઈ લે ભાઈ ને ભાઈ. જો ઈ નોર્મલ એ નવા તો ચડી ગઈ. એ નવા તો એવું જ કરે. ગવર્નમેન્ટ મળે ને સૌ પહેલા જ્યારે જાહેરાત આવી ને ત્યારે 7 જગ્યાઓ હતી. सुनते हैं जब प्यार हो तो दिए जल उठते हैं तन में मन में और नयन में दिए जल उठते हैं आजा पिया आजा आजा पिया आजा हो आजा पिया आजा तेरे ही लिए जलते बितानी तेरे साए में जिंदगानी बितानी तेरे साए में તો અમે મમ્મી પપ્પાના ઘરેથી પાછા આવી ગયા છીએ અહીંયા. અને હવે છે ને અત્યારે પાઉંભાજી બનાવવાની છે તો પાઉંભાજીની તૈયારી કરીએ છીએ. મમ્મીએ બધું બાફવા માટે મૂકી દીધું છે ને હવે ડુંગળી ટમેટાને બધું સુધાર્યું છું. ને સાડી છે ને એવી ઉતારી નાખી છે, બહુ ગરમી થતી હતી. પાછું મસ્ત નાઇટ ડ્રેસમાં આવી ગયા ને મળીએ આપણે થોડી વાર પછી. જો અહીંયા સરસ એવી પાઉંભાજી બની ગઈ છે ભાજી. અને અહીંયા બાજુમાં પાઉં શેકાય છે. હું શેકું છું. હા હું શેકું છું. બોલો લ્યો.
કેટલું મોટું કામ કરું છું. એ સાચી વાત છે તમારી. જો એટલા શીખાઈ ગયા છે. હા, શું કરે છે તું? ફટાકડા નથી ફોડવા? તો જો અત્યારે જમી લીધું છે ને વાસણવાળા બેન વાસણ કરવા માટે આવી ગયા છે. ને યથાર્થ જો અહીંયા માટીમાં રમે છે. આમાં રમે છે? સાવ આમ હોય નવા કપડાં પહેરીને કોઈ માટીમાં રમે? हाँ वो नए कपड़े पहन के ही खेलता है. नया हो या पुराना? कल है आपका? अच्छा. તો ન્યૂ યર વાળો જે બ્લોગ છે એનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ. લેટ થઈ ગયું હતું એડિટ કરવામાં, તો ટાઉનશીપ આવ્યા હતા અને થોડુંક બહાર જવાનું હતું. અને ટાઉનશીપમાં જે દિવાળીનું સેલિબ્રેશન 4 દિવસથી હતું, તો ચોથા દિવસે અમે સેલિબ્રેશનમાં ગયા હતા અને તે જ દિવસે અમે ઘરે આવ્યા, એટલે એડિટ નહોતો થયો બ્લોગ ન્યૂ યર વાળો. તો ફાઇનલી હવે એડિટ થઈ ગયો છે, તો આપણે અપલોડ કરી દઈએ અને મળીએ હવે બીજા નવા બ્લોગ સાથે. બીજો જે બ્લોગ છે એ ટાઉનશીપમાં જે દિવાળીનું સેલિબ્રેશન હતું એનો જ બ્લોગ આવશે. બહુ સરસ હતું, ડેકોરેશન એક નંબર હતું અને સેલિબ્રેશન પણ એટલું જોરદાર હતું ને કે મજા આવી જાય આપણે જઈએ ને. અને બસ હવે આ બ્લોગનો આપણે એન્ડ અહીંયા કરી દઈએ. તો મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અને ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શું કરવાનું? લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં.